ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોના પગારમાં 30% વધારો. ફિક્સ પગારે ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને દર મહિને 52,000નો પગાર ચૂકવાશે. રાજ્ય સરકારના ઠરાવની તારીખથી નવા પગારનો લાભ મળશે. સુરત શહેરમાં રોગચાળાએ મચાવ્યો છે હાહાકાર. મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મહિલા તબીબે ડેન્ગ્યુને કારણે જીવ ગુમાવ્યો. રેસિડેન્ટ ડોક્ટર ધારા ચાવડાને ડેન્ગ્યુ ઉપરાંત મગજમાં સોજો, હાર્ટ અને લીવરમાં ઇન્ફેક્શન હતું. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. ડોક્ટર ધારા ચાવડા સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી હતી. એબીપી અસ્મિતાની ટીમ જ્યારે હોસ્ટેલમાં પહોંચી તો ચારેય બાજુ ગંદકી જોવા મળી. હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ અને ઉભરાતી ગટરો નજરે પડી. મહિલા તબીબના મોત બાદ સુરત મહાનગરપાલિકાની ઊંઘ ઉડી અને સ્મીમેર હોસ્પિટલ અને પરિસરમાં સાફ સફાઈ કરાઈ. દવાનો છંટકાવ કરવામાં આવ્યો. સુરત શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. ચાલુ મહિનાના 12 દિવસમાં ડેન્ગ્યુના 39 કેસ જ્યારે મેલેરિયાના 55 કેસ નોંધાયા.